સોનગઢ તાલુકાના સાદડકુવા ગામમાં વિકાસનો અભાવ સામે આવ્યો છે, જ્યાં ગ્રામજનો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું સાદડકુવા ગામ દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છતાં વિકાસથી વંચિત છે। ગામમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળતી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ગામનો સૌથી મોટો પ્રશ્ન રોડ રસ્તાનો છે। જિલ્લા પંચાયત હેઠળ આવતો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે। રસ્તા પર મોટા ખાડા, ધૂળ અને કાદવના કારણે ગ્રામજનોને રોજિંદી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે, જ્યાં વાહન વ્યવહાર તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે। ખાસ વાત એ છે કે આ ગામ ઐતિહાસિક સોનગઢ કિલ્લા પાછળ આવેલું હોવા છતાં વિકાસની દ્રષ્ટિએ પાછળ પડી ગયું છે, જે વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરે છે। હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તે સમયે ગામના લોકોએ પોતાના મૂળભૂત હક્ક, સારા રસ્તા માટે સરકાર સમક્ષ જોરદાર માંગણી કરી છે। ગ્રામજનોનો સવાલ છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગામના વિકાસ માટે શું કામ કર્યું? સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો અને અરજીઓ કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામ આજે પણ વિકાસથી વંચિત છે। હવે ગ્રામજનો સરકાર પાસે તાત્કાલિક રસ્તા સુધારણા અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી રહ્યા છે। તેઓએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી ચૂંટણીમાં તેનો પ્રભાવ ચોક્કસ જોવા મળશે। અંતમાં સાદડકુવા ગામના લોકોની એક જ માંગ છે, વિકાસ હવે વચનોમાં નહીં પરંતુ જમીન પર દેખાવા જોઈએ। આપનું નામ? મારું નામ ફિલિપભાઈ કે ગામે। આ કયું ગામ છે? સાદડકુવા। શું સમસ્યા થઈ છે તમને? અમને ઘણા વર્ષોથી આ રસ્તાની અમે માંગણી કરી છે, પણ રસ્તો અમને હજુ સુધી બનાવી આપ્યો નથી। અમે ઘણી તકલીફ અનુભવીએ છીએ। આપને ક્યાં રજૂઆત કરી હતી? અમે તાલુકામાં, જિલ્લામાં રજૂઆત કરી છે, કારણ કે જિલ્લાનો રસ્તો છે। આ રસ્તો લાસ્ટ ટાઈમ ક્યારે બન્યો હતો? લગભગ આશરે 2018ની સાલમાં બન્યો હતો। 7 વર્ષ થવા આવ્યા। ગામમાં ખાલી આ એક જ મુખ્ય રસ્તો આવો છે કે પછી બધા જ રસ્તાની હાલત આવી? આ જિલ્લા લેવલે મુખ્ય રસ્તો છે સર। એ અહીંથી વ્યારા સુધી નીકળે છે, અહીંથી કિકાગોઈ પાટિયા સુધી નીકળે છે, અને એક મહત્વનો રસ્તો છે, કારણ કે અહીં જે ઐતિહાસિક કિલ્લો આવેલો છે એની પછાડીથી પસાર થાય છે, એટલે મહત્વનો રસ્તો છે। અહીંથી કાયમ વિદ્યાર્થીની અવરજવર, સરકારી સ્કૂલે જતા બાળકોની અવરજવર, કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, 108 એમ્બ્યુલન્સને જવા માટેનો, તેમજ સ્કૂલનો ટીચરોને આવવા જવાનો રસ્તો, મજૂર વર્ગને આવવા જવાનો રસ્તો, એમ આ મહત્વનો રસ્તો છે। આ તો આપ આગળ શું કરશો હવે? અમે તો એટલી જ માગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ રસ્તો બને અને અમારા ગામ લોકોને સારી હાલાકીનો સામનો કરવો પડે એવો અમે ઈચ્છીએ છીએ। મારું નામ કવિતાબેન ડી ગામિત। આપને શું સમસ્યા થઈ રહી છે? અમને આ રસ્તાની સમસ્યા છે। ઘણા વર્ષોથી આ રસ્તો ખરાબ પરિસ્થિતિની અંદર છે ને આવવા જવા માટે ગામના લોકો વધારે હેરાન થાય છે।